જય સ્વામિનારાયણ. મસ્કરી અને અપરાધનું ફળ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, સત્સંગમાં જેને દુઃખ આવે છે તે ભગવાનના સંત કે ભગવાનના અપરાધે કરીને આવે છે. કોઈ ભક્તનો પણ અપરાધ થઈ જાય. ગઢપુરમાં એક પાર્ષદ બહુ બળિયા, તે ઉન્મદ ગંગાના પાણીમાં પડીને સામે વહેણે જાય અને મહારાજના ચરણ સ્પર્શ કરી આવે એવું તેનામાં બળ. એક વખત શિયાળાના સમયમાં, એમ કે છે સમયમાં, ધર્મશાળાના દરવાજે બેઠેલા કોઈ સંત ઘેલેથી નાહીને આવતા હતા. તેની કોપીનો છેડો નીકળી ગયો હતો અને લટકતો હતો. તે જોઈને આ પાડે મસ્કરીમાં કહ્યું, સાધુરામ, તમારું જોતર સમૂહ કરી લ્યો. એવું કહ્યું તેનો દોષ લાગ્યો, તેથી તેનું મોઢું સૂજી ગયું. અન્ન પાણી કાંઈ ગળે ઉતરે નહીં, કાંઈ બોલાય નહીં. મહારાજના સેવકે પાડાની મહારાજને વાત કરી. મહારાજ દર્શન દેવા પધાર્યા ત્યારે તે પાડે હાથ જોડીને કહ્યું, મહારાજ, દુઃખ ખમાતું નથી, હવે તેડી જાઓ તો ઠીક. મહારાજ કહે, આ પ્રારબ્ધનું દુઃખ નથી, તમે યાદ કરો, કોઈનો અપરાધ થયો છે. એટલે તેને યાદ આવ્યું કે મારાથી એક સાધુને કહેલું કે તમારું જોતર સમૂહ કરી લ્યો. મહારાજ કહે, હા, તેનું જ પાપ તને લાગ્યું છે, માટે તે સાધુને પગે લાગી માફી માગો તો જ સારું થાય. પછી તેને એમ કર્યું ને સારું થયું. માટે ભક્તો, સત્સંગમાં ભગવાનના ભક્ત નાના મોટા હોય, કોઈ સંત હોય, નાના મોટા હોય, ભડા ભોલા હોય, વ્યવહારે બહુ કુશળ ન હોય તો નાના સમજવા નહીં. ભગવાન સ્વામિનારાયણના છે, એનાથી એનો કાંઈ નાનો પણ અપરાધ ન થાય, એ ધ્યાન રાખો. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. જય સ્વામિનારાયણ. જય સહજાનંદ.